હેવલ્સ ઇન્વેરો પ્રો. આજે આપણે હેવલ્સ ઇન્વેરો પ્રોમાં વોલ્ટેજ સેટઅપ કરતાં શીખીશું. સૌથી પહેલાં ડીસી-ડીપી છે એને ઓન કરીશું. ડીસી-ડીપી ઓન કર્યા પછી ઇન્વર્ટર આપણું ઓન થઈ જશે. ત્યારે એસી-ડીપી ઓફ રાખીશું. જ્યારે આપણે ઇન્વર્ટરના અંદર વોલ્ટેજ સેટઅપ કરીએ છીએ ત્યારે આપણે એસી-ડીપીને ઓફ રાખીશું એ કન્ડિશનમાં. હવે આપણે ઇન્વર્ટરના અંદર વોલ્ટેજ સેટઅપ કરીએ છીએ. વોલ્ટેજ સેટઅપ કરવા પહેલાં આપણે આ બે બટન વિશે જાણીશું. અપ બટન, આ બટન છે એ આપણે મેનુમાંથી બહાર નીકળવા માટે છે, ને આ બટન છે ડાઉન બટન, એ ડાઉન બટન આપણે મેનુમાં જવા માટે છે. ઓકે, તો આપણે અત્યારે એન્ટર મેનુમાં જવા માટે આ બટન છે એને આપણે લોંગ પ્રેસ રાખીશું. સ્ટેટસ લેંગ્વેજ આવ્યું, એના પછી આપણે સિંગલ ટેપ કરીશું. સિંગલ ટેપ કર્યા પછી સેટિંગ અને મીટર એનર્જી પર આવીશું. ત્યારે આને આપણે પાછું લોંગ પ્રેસ કરીશું. ત્યારે અહીંયા પાસવર્ડ નાખવાનો આવશે. પાસવર્ડ આપણે 2014 નાખવાનો છે. તો આ જે કર્સર છે એને અહીંયા લાવવા માટે આપણે એકવાર પાછું લોંગ પ્રેસ કરીશું. આવી ગયું. એના પછી આપણે પાસવર્ડ નાખવા માટે 2014 નાખવા માટે અહીંયા સિંગલ ટેપ કરીશું. આનાથી ડિજિટ અપ થશે ને આનાથી ડિજિટ ડાઉન થશે. આપણે અપ કરવાની છે. પછી બીજે કર્સરની બીજી મકર જવા માટે આને પ્રેસ કરીશું. પાછું એકવાર પ્રેસ કરીશું. 2014 નાખવાનું છે. એક નાખ્યું, પાછું આગળ જઈશું, 2014 કરીશું. 2014 થયા પછી આપણે ડાઉન બટનને લોંગ પ્રેસ કરીશું. સેફ્ટી અને એક્સપોર્ટ કંટ્રોલ આવશે, એના પર પછી આપણે પાછું લોંગ પ્રેસ કરીશું. પછી કન્ટ્રીનો ઓપ્શન આવશે. કન્ટ્રીનું અત્યારે કર્સર ઉપર છે, આપણે નીચે લાવવા માટે કન્ટ્રી સિલેક્ટ કરવા માટે આપણે પાછું અને લોંગ પ્રેસ કરીશું. અહીંયા બે કર્સર આવી ગયા છે. એના પછી સિંગલ ટેપ કરીશું. યુઝર ડિફાઇન સુધી જવાનું છે આપણે. આપણે યુઝર ડિફાઇન પર લાવી નાને લોંગ પ્રેસ કરીશું. લોંગ પ્રેસ કરીશું ત્યારે કર્સર પાછું ઉપર જતું રહેશે. પાછું બેક આવી સેફ્ટી એક્સપોર્ટમાં આવ્યા. પાછું એકવાર રીચેકિંગ કરવા માટે પાછું આપણે ડાઉન બટનને લોંગ પ્રેસ કરીશું. હવે આમાં જેવો કન્ટ્રીમાં યુઝર ડિફાઇન આવી ગયું છે. હવે આપણે બેક જવા માટે અપ બટન દબાવીશું. પાછું એકવાર લોંગ પ્રેસ, પાછું એકવાર આપણે મેઇન સ્ક્રીન પર આવી ગયા. હવે આપણે એસી-ડીપીને ઓન કરીશું. એસી-ડીપી ઓન કર્યા પછી ડિસ્પ્લેમાં ચેક-ઇન આવશે ને 60 સેકન્ડનો વેઇટ કરવાનું આવશે. પાવર વેટિંગ ચેકિંગ 60 સેકન્ડ સુધી વેઇટ કરવાનું છે. જેવી 60 સેકન્ડ પતશે એવું ઇન્વર્ટર આપણું નોર્મલ થઈ જશે. ત્યાં સુધી વેઇટ કરીએ. ઇન્વર્ટર આપણું નોર્મલ થઈ ગયું છે. હવે ધીમે ધીમે પાવર વધે છે આપણો. અત્યારે બપોરનો ટાઈમ છે, 3:52 થઈ છે, એટલે આપણો પાવર ડાઉન છે. સિંગલ ટેપ કરી જોઈ લઈએ. આજના યુનિટ 8.1 3 કિલોવોટની સિસ્ટમ છે. ઇન્વેરો પ્રો સેટિંગ ડન.